નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચંડોળા તળાવ વિસ્તાર ડિમોલિશન અંગે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો ચંડોળા તળાવની જે આસપાસના જે વિસ્તારો છે, જ્યાં બાંગ્લાદેશીઓએ જે વસાહત કરી હતી, તેને ડિમોલિશનની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આખરે દાદાનું બુલડોઝર ત્યાં ફરી વળ્યું છે। તો જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવશે। થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચશે। હર્ષ સંઘવી ડિમોલિશનની કામગીરીની જે સમીક્ષા પણ કરવાના છે। ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી પહોંચશે ચંડોળા તળાવ। તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચંડોળા તળાવ ડિમોલિશન અંગે આ મોટા સમાચાર સામે આવ્યા। તો થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી પહોંચશે ચંડોળા તળાવ। તો ત્યાં ડિમોલિશનની જે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા પણ કરવાના છે। તો ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના સૂત્ર દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। તો થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી પહોંચશે ચંડોળા તળાવ। ચંડોળા તળાવ ડિમોલિશન અંગે આ મોટા સમાચાર। તો આખરે ત્યાં જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા અને જે બાંધકામો આડેધડ ખડકી દેવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરીઓ થઈ રહી છે। અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ થોડી વારમાં ત્યાં પહોંચશે, કામગીરીની સમીક્ષા કરશે અને સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। તો પોલીસનો ચાપતો બંદોબસ્ત, તમામ જે એએમસીના ઉચ્ચ અધિકારીઓ છે, અલગ અલગ ઝોનના જે અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર હાજર છે અને આ ડિમોલિશનની કામગીરી છે તે થઈ રહી છે। તો ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરે તેવી સંભાવના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી પહોંચશે ચંડોળા તળાવ। તો સાથે સાથે આ જે કામગીરી થઈ રહી છે, જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચંડોળા વિસ્તારમાં જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। ડિમોલિશનને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચંડોળા તળાવમાં ડિમોલિશનને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી। ડિમોલિશન કામગીરી રિકર્વ પિટિશન ફાઇલ કરવામાં આવી છે। સાથે ચંડોળા વિસ્તારના સ્થાનિકોએ પિટિશન ફાઇલ કરી છે, જેમાં હાઈકોર્ટમાં અર્જન્ટ હિયરિંગની માંગ કરવામાં પણ આવી છે। તો તાત્કાલિક સુનાવણી થાય તેવી માંગ કરવામાં આવી છે। ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પિટિશન દાખલ કરાઈ છે। 11 વાગે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરાશે। રાજ્ય સરકારે પણ ગેરકાયદે બાંધકામોની માહિતી એકત્ર કરી છે। સરકાર તરફથી કમલ ત્રિવેદી સમગ્ર મામલે કોર્ટનું ધ્યાન દોરશે। તો સ્ટે ન મૂકવા સરકાર પણ હાઈકોર્ટમાં રજૂઆત કરશે। વર્ષ 2010માં થયું હતું સૌથી મોટું ઓપરેશન ડિમોલિશન, જેમાં વર્ષ 2010માં પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી અને તે પછી પણ ત્યાં ગેરકાયદે વસાહતો જે લોકો કરતા હતા આડેધડ તેઓએ મકાનો ખડકી દીધા હતા, ઝૂંપડપટ્ટીઓ બાંધી દીધી હતી અને લોકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી છે। રિકર્વ પિટિશન ફાઇલની જે કામગીરી છે તે કરવામાં આવી। ચંડોળા વિસ્તારના સ્થાનિકોએ પિટિશન ફાઇલ કરી છે। તો તાત્કાલિક આ અંગે સુનાવણી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। હાઈકોર્ટમાં 11 વાગે આ સુનાવણી થશે। તો 11 કલાકે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરાશે। રાજ્ય સરકારે પણ ગેરકાયદે બાંધકામની માહિતી એકત્ર કરી છે। સરકાર તરફથી કમલ ત્રિવેદી સમગ્ર મામલે કોર્ટનું ધ્યાન દોરશે। સાથે સ્ટે ન મૂકવા સરકાર પણ હાઈકોર્ટમાં રજૂઆત કરશે। તો વર્ષ 2010માં સૌથી મોટું જે ઓપરેશન ડિમોલિશનની કામગીરી હતી તે થઈ હતી
તો વર્ષ 2024 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર મીટરમાં દબાણ થયું છે. તો 2010થી 2024 સુધી આસપાસના જે વિસ્તારો છે છેક તળાવ સુધી, તળાવની અંદર પણ તેઓએ જે વસાહતો બનાવી હતી તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો વર્ષ 2010માં સૌથી મોટું ઓપરેશન ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તે બાદ હવે આખરે આ સૌથી મોટું ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. તો ચંડોળા તળાવ ડિમોલિશનને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. ત્યાંના જે સ્થાનિક લોકો છે તેઓએ આ પિટિશન દાખલ કરી ડિમોલિશનની કામગીરી ઠીકવ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. ચંડોળા વિસ્તારના સ્થાનિકોએ પિટિશન ફાઇલ કરી છે. તો ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવમાં વસવાટ કરતા હતા. તો આપણી સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ જોડાઈ ચૂક્યા છે. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ જે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા, આખરે આ જે કામગીરી કરવામાં આવી છે, આપની પહેલી પ્રતિક્રિયા શું? જી અમિતભાઈ, જે આ બાંગ્લાદેશીઓની જે વસાહત છે, જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે, આપની પહેલી પ્રતિક્રિયા? હું ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું. ત્યાંના લોકોની લાગણીની માંગણી ઘણા સમયથી હતી કે બાંગ્લાદેશીઓનો એક અડ્ડો બની ગયો છે ચંડોળા તળાવ, એમાં તાકીદે અમલ કરવામાં આવે, આ લોકોને પકડવામાં આવે અને આ વસાહતો દૂર કરવામાં આવે. હું બુલડોઝર સ્ટ્રાઇક કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રીનો ફરીથી આભાર માનું છું કે આખા અમદાવાદ શહેરના લોકોની લાગણીને માંગણી મળી. મારી બધી બીજી માંગણી એ છે કે આ બાંગ્લાદેશીઓને જે આઈડેન્ટિફાઈ કરતા હતા, આ લોકો આવા નેતાઓને પણ શોધીને પૂરી દેવા જોઈએ કે જે લોકો બાંગ્લાદેશીઓને આ દેશના નાગરિકો છે એવું કહીને ઓળખાણના સર્ટિફિકેટ આપતા હતા. આવા લોકો સામે પણ પગલાં લેવા જોઈએ, મારી લાગણીની માંગણી. બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો ચંડોળા તળાવમાં ડિમોલિશનની જે કામગીરી થઈ છે અને તેને જ લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને તાત્કાલિક સુનાવણી થશે તેવી લોકોએ પણ માંગ કરી હતી. તાત્કાલિક સુનાવણી થાય તેવી, તો 11 કલાકે હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી કરવામાં આવશે. હાઈકોર્ટમાં અર્જન્ટ હિયરિંગની માંગ કરવામાં આવી છે અને તેને લઈને પિટિશન પણ દાખલ થઈ છે. ઘૂસણખોરો ગેરકાયદે વસાહતીઓ સામે સૌથી મોટું આ ઓપરેશન છે. 2010 બાદ આખરે આ જે 2025માં જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, સૌથી મોટું આ ડિમોલિશનનું જે ઓપરેશન કહી શકાય. ચાપતો પોલીસ બંદોબસ્ત, 2000થી પણ વધારે પોલીસના જવાનો છે, પોલીસના તમામ ઉચ્ચ અધિકારી છે તે પણ સ્થળ ઉપર હાજર છે. એએમસીના જે તમામ જે ઝોન છે, અલગ અલગ ઝોન વાઇઝના જે અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર ખાસ ઉપસ્થિત જોવા મળ્યા છે અને આ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. આખરે ચંડોળા તળાવ પર જે ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા તેઓના જે મકાનો છે, ઝૂંપડપટ્ટીઓ છે, ત્યાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને આ કામગીરી છે તે કરવામાં આવી છે. ઘૂસણખોરોને આશ્રય આપનારને અહીં ફાર્મ હાઉસ પણ બનાવ્યું હતું. લલ્લુ બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ ફાર્મ હાઉસમાં ખેતી કરતો હતો. તો આજે મોટું બાંધકામ કરવામાં આવ્યું હતું. તળાવની અંદર પણ લોકોએ બાંધકામ કર્યું હતું. ચંડોળા તે તળાવ છે, આ સૌથી મોટું તળાવ છે અને તેની અંદર પણ બાંધકામ કરવામાં આવ્યું હતું. 2019માં સીએ બબાલમાં લલ્લુએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, હાલ જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે, હાલ માહોલ કેવો છે ત્યાં? જે પ્રમાણે ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ચંડોળા તળાવની ફરતે પણ જે લોકો જે છે, જ્યાં અહીંથી જે લોકો જે છે જે પસાર થવા માટે પણ તકલીફ થતી હતી, પરંતુ ત્યારે પોલીસ બંદોબસ્ત જે ચુસ્ત રાખવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અહીંથી એકલ દોકલ વ્યક્તિઓને જે અહીંથી પસાર થવા દેવામાં આવે છે. સાથે ચંડોળા તળાવની આસપાસ જે પોલીસ પ્રોટેક્શન છે તે રાઉન્ડ ધ ક્લોક બતાવવામાં આવ્યું છે કે તમામ જગ્યાઓ પર જે પોલીસનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે. આ સાથે જ જે લોકો જે છે તેને પણ અહીંયા આવાજાઈ છે કે બધું ઓછી કરી દીધી છે. ચંડોળા તળાવની ફરતે તમામ જે લોકો જે છે તે જગ્યાઓ ઉપર પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ટૂંક જ સમયની અંદર ગૃહમંત્રી પણ અહીં આવવાના છે તેવી પણ સમાચાર જે આવી રહ્યા છે.
જેના ભાગરૂપે અમદાવાદનું જે મોટું સૌથી મોટું તળાવ જે છે જે ખાલી કરવાની કામગીરી જે તળાવમાં ચાલી રહી છે અને સાથે સાથે જે વિસ્તાર જે છે જે ફક્ત ને ફક્ત ચંડોળા તળાવ જે છે તેની ફરતે જે બનાવવામાં આવે છે તમામ જે વસ્તુઓ જે છે તે તોડી પાડવામાં આવશે અને સાથે જ જે 1 કરોડ રૂપિયાની જે જમીન જે છે જે કોર્પોરેશનની જમીન છે તેની પર જે ગેરકાયદેસર દબાણ જે થયું હતું તે દબાણ જે છે તે હટાવી દેવામાં આવશે. જી મેહુલ, વાત કરવામાં આવે તો થોડી વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચવાના છે, કામગીરીની સમીક્ષા કરવાના છે, શું કહેશો? જે પ્રમાણે હર્ષ સંઘવી જે છે તે ટૂંક સમયની અંદર આવવાના છે. આપને બતાવવા માંગીશું કે હર્ષ સંઘવી જે છે તેઓ અહીં જે આવવાના છે તેને લઈને જે હાલ જે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે. ધીરે ધીરે આ જે વિસ્તાર જે છે તેને બંધ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે હર્ષ સંઘવી જે છે જે આવવાના છે. સૌથી મહત્વની વાત એ છે કે લલ્લુ બિહારી કરીને જે એક વ્યક્તિ જે હતો, જે આરોપી જે છે તેને તેનું જે ઘર જે તોડવામાં આવ્યું છે તેને લઈને પણ તેઓ જ્યાં જગ્યા ઉપર જવાના છે તે જે જગ્યા છે ત્યાં મળવાના છે, કારણ કે તેના લલ્લુ બિહારી તેના પુત્રો ઉપર જે આરોપ લગાવવામાં આવે છે અને સાથે એસઓજી તેને શોધી પણ રહી છે. ત્યારે આવા જે અસામાજિક તત્વો છે જેનો અડ્ડો જે બની ચૂક્યો હતો, ત્યારે આવા અસામાજિક તત્વોના જે ફાર્મ હાઉસ છે તે નેસ્તા નાબૂદ કરી દેવામાં આવ્યું છે. તે જગ્યાથી લઈને ચંડોળા તળાવની અંદરની સાઈડ જે તમામ જે જગ્યાઓ આવેલી છે ત્યાં પણ હર્ષ સંઘવી જે છે તેઓ આખું તળાવમાં ફરી શકે છે તેવી પણ જે શક્યતા છે તે જોવા મળી રહી છે. એટલે કે ટૂંક સમયની અંદર હર્ષ સંઘવી જે છે તે પણ અહીં જે મુલાકાત છે તે લેવાના છે. જી ત્યાંના જે બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે. જે બાંધકામો જે છે તે તમામ બાંધકામો જે છે તે તોડવાની જે કામગીરી શરૂ કરી છે. સામાન જે છે તે લોકો જે અહીંથી જે હટાવી રહ્યા છે, કારણ કે જે સામાન જે રાખવામાં આવેલો હતો, આ તમામ સામાન જે કેટલા વર્ષોથી અહીં 40-50 વર્ષોથી જે રાખવામાં આવ્યો હતો અને આ જે સામાન જે છે આપણે બતાવીશું કે તળાવની ફરતે જે પણ વસાહત જે બનાવવામાં આવી છે, આ વસાહતનો એક ભાગ છે. અત્યારે પણ આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહેશો કે તળાવનું જે પાણી છે તે બ્લોક થઈ ગયું છે અને સાથે જ વસાહતો જે છે તે રોડથી 700-800 મીટર સુધીની અંદર સુધીની જે નાખી દેવામાં આવી છે. 700-800 મીટર સુધીનું જે દબાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે આ તમામ જે દબાણ જે છે તે હટાવવાની કામગીરી છે તે કોર્પોરેશન કરવાનું છે. એટલે કે આ જે દબાણ જે હટવાનું છે તેની સાથે સાથે અહીં જે જેસીબી પણ ચાલવાના છે. છેલ્લા કેટલાય વર્ષોથી જે વસતા જે લોકો છે તેઓને પણ જે હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે. આ કામગીરી છે 7 થી 8 દિવસથી પણ વધારે સમયમાં ચાલવાની છે અને આ કામગીરીના ભાગરૂપે હાલ 1000થી પણ વધારે જે મશીનરી જે છે, સરકારી મશીનરી નો ઉપયોગ જે છે તે કરવામાં આવ્યો છે અને આ તમામ જે મશીનરી છે તેના દ્વારા 7 થી 8 દિવસ જે કામગીરી ચલાવ્યા બાદ આ આખી કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા. ત્યારબાદ જે કોર્પોરેશન છે તે પોતાનું જે ડેવલપમેન્ટનું જે કામ છે તે કરવાની છે. જી મેહુલ, વાત કરવામાં આવે તો 2010 પછી 2010માં પણ આ જે કામગીરી છે ડિમોલેશનની તે કરાઈ હતી અને તે પછી હાલ 2025માં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આજે આટલું મોટું જે દબાણ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? જે પ્રમાણે 15 વર્ષના જે ગાળા દરમિયાન જે પ્રમાણે જે ડિમોલેશનની જે કામગીરી થઈ નથી, 2010 પહેલાંની જે કામગીરી જે બતાવવામાં આવી છે, પરંતુ 15 વર્ષ સુધી આટલું મોટું જે સામ્રાજ્ય છે તે ખાસ કરીને કાયદેસર વસતા જે લોકો છે અને તેણે જ આવડી મોટી જે વસાહત જે બનાવી દીધી હતી તેને લઈને આ જે તમામ જે લોકો છે તેની સામે પગલાં ભરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. એટલે કે એક તરફ જ્યારે 15 વર્ષના જે વાણા વીતી ગયા અને સાથે જ જે લોકો જે દબાણ કરતા હતા ત્યારે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેણે આંખ આડા કાન કર્યા હતા અને આવડી મોટી વસાહત બન્યા છતાં પણ એક પણ અધિકારીએ પોતાની જે જમીન જે છે તે ખાલી કરાવવાની પ્રયાસ ના કર્યો હતો. ભૂતકાળમાં અમુક અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે નાની મોટી કામગીરી હતી. આવડી મોટી કામગીરી જે પ્રથમ વખત જે થઈ રહી છે તેને લઈને પણ લોકોમાં ક્યાંક એક સારી વસ્તુ, કારણ કે વિસ્તારની અંદર જે પ્રમાણે પ્રદૂષણ જે ફેલાઈ રહ્યું હતું, વિસ્તારની અંદર જે લોકો અસામાજિક તત્વો હતા, આવા તમામ જે લોકો છે તેને હટાવવાની જે કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. એટલે 15 વર્ષ સુધી આંખ આડા કાન કરેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેણે જો શરૂઆતથી જ આ કામગીરીને અટકાવી હોત તો આવા જે અસામાજિક તત્વો જે છે તે આવી રીતે ગેરકાયદેસર બાંધકામ ના કરત અને આ બાંધકામના લીધે બીજા લોકોને પણ હાલાકીનો સામનો ના કરવો પડ્યો હોત. જી
મેહુલ લોકોએ અરજી પણ કરી હતી, લોકોને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી, આડેધડ જે બાંધકામો કર્યા હતા, ધારાસભ્યોએ પણ લેટર લખ્યો હતો અને તે પછી આજે મોટી કાર્યવાહી કહી શકાય, શું કહેશો? જે પ્રમાણે જે વ્યક્તિ જે દ્વારા જે અને ખાસ કરીને લલુ બિહારીનું જે નામ આવી રહ્યું છે કે આ વ્યક્તિ દ્વારા જે અહીં રીતે જે ગેરકાયદેસર રીતે જે બાંધકામો જે કરવામાં આવી હતા અને ગેરકાયદેસર અને સાથે સાથે સામાજિક તત્વો જે છે તેનું પણ જે તો બાંધકામ જે છે બીજા લોકોને ભાડે આપી પ્રોપર્ટી અથવા તમામ જે અસામાજિક અચ્છા તો જે આ જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે કામગીરી છે તે આખા તળાવની ફરતે છે અને આ જે કામગીરીના લીધે હાલ તમામ જે બાંધકામો જે છે તે પણ તોડવાની કામગીરી, અને ખાસ કરીને લલ્લા બિહારીનું જે નામ જે આવી રહ્યું છે આ વ્યક્તિ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ જે છે તે વધુ થતું હતું અને સાથે ગેરકાયદે અસામાજિક તત્વોને પનાહ આપવાનું કામ પણ આ જે વ્યક્તિ કરતો હતો. એટલે કે આવા વ્યક્તિઓના લીધે ચંડોળા તળાવની અંદર ગેરકાયદેસર બાંધકામની વસાહતો વધી છે અને આ વસાહતો હટાવવાનું કામ છે તે કોર્પોરેશન કરી રહ્યું છે. જી વાત કરવામાં આવે તો ત્યાં ઘણા એવા કુખ્યાત આરોપીઓ પણ વસવાટ કરતા હતા અને સાથે સાથે ત્યાં દારૂના અડ્ડા પણ ચાલતા હતા, તો શું તંત્ર આનાથી અજાણ હતું મેહુલ? જે પ્રમાણે અસામાજિક તત્વોનો અડ્ડો જ ગણી શકાય, કારણ કે અસામાજિક તત્વો જે છે તેણે અહીં જે પોતાનો અડ્ડો બનાવ્યો હતો, કારણ કે કોઈ પણ વ્યક્તિ અહીં વસવાટ કરવા માટે આવતો હતો ત્યારે જે મુખ્ય આરોપી જેવા ગણવામાં આવે છે લલ્લા બિહારી અને તેના જે લોકો છે તેના દ્વારા અહીં તેને પનાહ આપવામાં આવતી હતી, તેના આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા, તેના રેશન કાર્ડ બનાવવામાં આવતા હતા અને સાથે જ તમામ જે લોકો છે તેની સાથે આ રીતે તેને પનાહ આપવામાં આવતી હતી. આજે આવા જે લોકો છે તેઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કારણ કે આ એ વ્યક્તિઓ જે છે જેના લીધે તમામ જે અસામાજિક તત્વો જે છે તે અહીં વસવાટ કરતા હોવાને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો આ ફરતે જે લોકો જે વસી રહ્યા છે અને ખાસ કરીને જે લોકોના કાયદેસર બાંધકામ છે તેવા લોકો પણ આ ગેરકાયદેસર બાંધકામના જે લોકોથી હેરાન પરેશાન હતા, કારણ કે અહીં ટ્રાફિક જામની સમસ્યા અને બીજી ઘણી બધી સમસ્યાઓ થતી હતી. સાથે આરોપીઓ જે છે તેઓનો પણ જે ત્રાસ હતો, આ તમામ જે ત્રાસના લીધે આ જે બાંધકામ જે તૂટી રહ્યું છે ત્યારે લોકો પણ તેના વખાણ કરી રહ્યા છે અને સાથે એક સારી કામગીરી છે તે કોર્પોરેશનની અને પોલીસની સંયુક્ત કામગીરી છે તેને બિરદાવી રહ્યા છે. જી બિલકુલ ટી મેહુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આખરે આ ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ચંડોળામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જે ગેરકાયદેસર રીતે જે બાંધકામો કરવામાં આવ્યા હતા, આડેધડ જે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા અને આખરે આ કાર્યવાહી કરવામાં આવી છે અને આ તમામ જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા અને ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તો 2010 પછી આ સૌથી મોટું ડિમોલેશન, 2010 પછી આ સૌથી મોટું ડિમોલેશન કહી શકાય. 2010માં પણ આ જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી હતી અને ચંડોળા તળાવમાં ડિમોલેશનની જે કામગીરી થઈ રહી છે, અત્યાર સુધી ઘણા લોકોએ ત્યાં દબાણો કર્યા હતા. બાંગ્લાદેશીઓએ જે આડેધડ બાંધકામો કર્યા હતા, ઝૂંપડપટ્ટીઓ બાંધી હતી અને પાકા મકાનો પણ હતા ઘણા બધા, અને તેને દૂર કરવાની જે કામગીરી છે તે હાલ થઈ રહી છે. સાથે સાથે હાઈકોર્ટમાં સ્થાનિક લોકો દ્વારા ખાસ જે પિટિશન કરવામાં આવી છે. સંવાદદાતા સુમન ઠાકોર ફોનલાઈન પર જોડાયા છે. જે સુમન, આ જે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી થઈ છે, પરંતુ સ્થાનિક લોકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે, શું કહેશો? જી સ્મિતા, ચોક્કસપણે કહી શકાય કે ઘૂસણખોરો દ્વારા જે આજે ડિમોલેશનની કામગીરી છે ચંડોળા તળાવમાં ચાલી રહી છે અને હાલ ઓપરેશન જે છે તે ક્લીન પાર પાડવામાં આવ્યું છે. તે કહી શકાય કે ચંડોળા ડિમોલેશનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચંડોળા તળાવ ડિમોલેશનને લઈને આ જે પિટિશન છે
એ દાખલ કરવામાં આવી છે અને ડિમોલેશનની કામગીરી રિકવરી પિટિશન ફાઇલ જે છે તે કરાઈ છે અને હાઈકોર્ટ એજન્ટ હિયરિંગની માંગ છે તે પણ કરવામાં આવી છે અને આજે 11 વાગે હાઈકોર્ટ એજન્ટ સુનાવણી છે હાથ ધરાશે। સાથે કહી શકાય કે રાજ્ય સરકારે પણ ગેરકાયદેસરની કામગીરી માહિતી જે છે તે એકત્રિત કરી હતી અને સાથે સાથે કહી શકાય કે સરકાર તરફથી કમલ ત્રિવેદી સમગ્ર મામલે કોર્ટનું ધ્યાન છે તે પણ દોરશે અને કહી શકાય કે આ સ્ટેશન જે સરકારે હાઈકોર્ટમાં રજૂઆત છે તે કરવામાં આવશે અને વર્ષ 2000માં થયું હતું સૌથી મોટું ડિમોલેશન, તે બાદ 2024માં અને હવે 2025માં જે આ ડિમોલેશન જે છે તે કરવામાં આવ્યું છે। સાથે કહી શકાય કે ગેરકાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને કોર્ટના બાદ બાંગ્લાદેશીઓ ઘૂસણખોરીઓ વધી શકે છે તે બાદ હાલ તો ચંડોળા તળાવનું મોટું મેઘા જે ઓપરેશન છે તે ચાલતું હતું અને ચંડોળા તળાવમાં 2000થી પણ પોલીસ કર્મીઓ તૈનાત હતા। સત્તા જળવાય તે બાદ હાલ તો ડિમોલેશનની કામગીરી જે છે તે ચાલી રહી છે અને બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરો છે તેમને હટાવવાની અને તેમના મકાનને બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું હતું અને સાથે કહી શકાય કે આજે ચંડોળા તળાવની કામગીરી રિકવરી પિટિશન દાખલ છે તે હાઈકોર્ટમાં કરાશે અને 11 વાગે તેનું હાઈકોર્ટમાં એજન્ટ સુનાવણી જે છે અર્જન્ટ સુનાવણી તે કરવામાં આવશે। જી હા, બિલકુલ જી સુમન, આભાર આપનો। તો અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની આ કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે અને ત્યારે હવે આ મુદ્દો છે કે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। ત્યાંના જે લોકો છે તેઓએ પિટિશન દાખલ કરી છે અને તાત્કાલિક આ અંગે સુનાવણી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। હાઈકોર્ટના સ્ટે બાદ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે, જેમાં વર્ષ 2010માં સૌથી મોટું ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયું હતું અને તે બાદ અત્યારે આ ઓપરેશન ડિમોલેશન કરવામાં આવ્યું છે। ચંડોળા ડિમોલેશનને લઈને આ મોટા સમાચાર છે। તો જે દબાણો હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ચંડોળા ખાતે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। જે ચંડોળાનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદે જે બાંધકામો કરવામાં આવ્યા હતા, આડેધડ જે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે। તો અરજદારોએ કહ્યું કે કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ આ ડિમોલેશન થઈ રહ્યું છે અને તેને લઈને ખાસ પિટિશન કરવામાં આવી અને લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ અંગે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે। તો સરકાર તરફથી કમલ ત્રિવેદી સમગ્ર મામલે કોર્ટનું ધ્યાન દોરશે। સ્ટે ન મૂકવા સરકાર પણ હાઈકોર્ટમાં રજૂઆત કરશે। તો ચંડોળા તળાવ ડિમોલેશનનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું આ ડિમોલેશન છે। વર્ષ 2024 સુધીમાં 1.4 લાખ સ્ક્વેર ફીટમાં બાંધકામ કરવામાં આવ્યું હતું। આખરે તેને દૂર કરવાની આ જે કામગીરી છે તે થઈ રહી છે। આસપાસના જે વિસ્તારો છે ત્યાં લોકો હેરાન પરેશાન થતા હતા, લોકોને ટ્રાફિકની સમસ્યાઓ હતી, લોકોને અવરજવર માટે પણ મુશ્કેલી પડતી હતી। તેટલું બધું આ જે દબાણ છે તે કરી લેવામાં આવ્યું હતું, એટલા મકાનો બનાવી દીધા હતા અને ત્યાં લોકો વસવાટ કરતા હતા। ઘણા સમયથી લોકો છે બાંગ્લાદેશીઓ છે ત્યાં વસવાટ કરતા હતા। ગેરકાયદે રીતે તેઓએ ઘૂસણખોરી કરી હતી, પરંતુ આ સરકારે ચીમકી ઉચ્ચારી છે કે ભાઈ હવે કોઈ પણ ઘૂસણખોરીને ચલાવી લેવામાં નહીં આવે। તો આખરે આજે ગેરકાયદે જે બાંધકામો કર્યા હતા અને ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો 2010માં પણ આ કામગીરી થઈ હતી અને તે બાદ સૌથી મોટી આ કામગીરી કહી શકાય। 11 વાગે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી પણ ધરવામાં આવશે। અર્જન્ટ સુનાવણી પણ કરવામાં આવશે કેમ કે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। અરજદારોએ કહ્યું છે કે નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। તો લોકોએ સ્થળ ઉપર પણ હોબાળો કર્યો હતો, લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। સ્ટે ન મૂકવા સરકારે પણ રજૂઆત કરશે હાઈકોર્ટમાં। તો આખરે આ જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા અને ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, તેને દૂર કરવાની કામગીરી છે તે થઈ રહી છે। 2010માં ડિમોલિશન ઉપર સ્ટે મૂકવામાં આવ્યો હતો અને સ્ટે બાદ આ જે ઘૂસણખોરીઓ છે તે વધી ગયા અને જ્યાં ને ત્યાં
તેઓએ બાંધકામો કર્યા હતા. હાઈકોર્ટના સ્ટે બાદ વધારે ઘૂસણખોરી જોવા મળી હતી. તો હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો 2010માં અને તે બાદ 2025માં બાંગ્લાદેશીઓએ ત્યાં વસવાટ કર્યો અને અત્યાર સુધી ઘણા બાંગ્લાદેશીઓએ ત્યાં ઘૂસણખોરી કરી અને ગેરકાયદે બાંધકામો પણ બાંધી દીધા હતા. અને આખરે આજે કામગીરી થઈ રહી છે, ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી રિકવ પિટિશન ફાઇલ પણ થઈ રહી છે. લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અરજદારો કહી રહ્યા છે કે નીતિ નિયમ વિરુદ્ધ આ કામગીરી થઈ રહી છે, પરંતુ તેઓએ જે ગેરકાયદે બાંધકામો કરી દીધા હતા અને અસામાજિક તત્વોનો ત્યાં અડ્ડો ગણવામાં આવતો હતો, ત્યાં દારૂનો પણ અડ્ડો ધમધમતો હતો. એટલે કે પોલીસ પણ આનાથી અજાણ હતી કે કેમ, તે એક મોટો સવાલ છે. અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નહીં, પરંતુ જે પહેલગામમાં આતંકી હુમલો થયો અને તે બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી અને કામગીરી કરી રહી છે. એએમસી છે તે રહીને હવે જાગ્યું છે અને જે ગેરકાયદે જે બાંધકામો છે તેને દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જો આની પહેલાં કામગીરી થઈ હોત તો આટલી બધી લોકોએ ઘૂસણખોરી ન કરી હોત, બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી ન કરી હોત અને જે બાંગ્લાદેશીઓ હતા તેઓની પાસે જે આધાર પુરાવા હતા, તેઓએ જે આધાર કાર્ડ બનાવ્યા હતા તે કોના મારફતે બનાવડાવ્યા હતા, કોની ઓળખાણથી બનાવડાવ્યા હતા અને કયા એજન્ટ જોડે બનાવ્યા, તેને લઈને પણ તપાસો કરવામાં આવી રહ્યા છે. આજે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. ભાજપ નેતા યજ્ઞેશ દવે ફોન લાઈન પર જોડાયા છે. જે યજ્ઞેશભાઈ, આજે બાંગ્લાદેશીઓ જે વસવાટ કરતા હતા ચંડોળા વિસ્તારની આસપાસ, તેઓએ બાંધકામો કર્યા હતા, તેને દૂર કરવામાં આવી રહ્યા છે, શું કહેશો આપ? અધિકૃત રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા હોય કે સરકારી જગ્યાની અંદર બાંધકામ કરવા, અને એમાં પણ જે વ્યક્તિઓ છે ભારતના નાગરિકો નથી અને બિન અધિકૃત રીતે ભારતમાં પ્રવેશ લીધો છે, એવા વ્યક્તિઓ જ્યારે બાંધકામ કરતા હોય તો આ બાંધકામને તોડવા એ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજ છે અને સરકારી પણ ફરજ છે. એટલે સરકાર આ બાંધકામ અત્યારે તોડી. હા, બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો રાજ્ય સરકારે પણ ગેરકાયદે બાંધકામની માહિતી એકત્ર કરી છે, તમામ માહિતીઓ મેળવી છે સરકાર તરફથી. કમલ ત્રિવેદી સમગ્ર મામલે કોર્ટનું ધ્યાન દોરશે. 11 કલાકે હાઈકોર્ટમાં સુનાવણી થશે. સ્ટે ન મૂકવા માટે સરકાર પણ હાઈકોર્ટમાં રજૂઆત કરશે, કારણ કે 2010 પછી હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો અને તેના જ કારણે ઘૂસણખોરીઓ વધી હતી. બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી અને ચંડોળા જે વિસ્તાર છે, જે તળાવ છે, ત્યાં ગેરકાયદેસર રીતે તેઓ વસવાટ કરતા હતા. ઘણા સમયથી તેઓ અહીંયા વસવાટ કરતા હતા અને આખરે આ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. 2025માં સરકાર દ્વારા આ જે કામગીરી કરવામાં આવી રહી છે, જે રીતે બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી હતી અને આધાર પુરાવા પણ બનાવ્યા હતા, તેને લઈને પણ તપાસ થશે. કોના મારફતે અને કોની ઓળખાણથી તેઓએ ભારતના જે આધાર પુરાવા છે તે બનાવ્યા હતા, તેને લઈને પણ પોલીસ દ્વારા સઘન તપાસો કરવામાં આવી રહી છે. હાલ તો તમામ જે ત્યાં બાંગ્લાદેશીઓ હતા તેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, તેઓની તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને જે તેઓ વસવાટ કરતા હતા તેઓના મકાનો છે, ઝૂંપડપટ્ટીઓ છે, તેને દૂર કરવાની કામગીરી કરાઈ છે. આખરે ચંડોળામાં દાદાનું બુલડોઝર ફર્યું છે. સાથે વાત કરવામાં આવે તો માથા ભારે જે લલ્લુ બિહારી હતો, 20 વર્ષથી બાદશાહીનો તેનો અંત આવ્યો છે. તેણે પણ મોટો કે આશિયાનો ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને ત્યાં લોકોને, જે બાંગ્લાદેશીઓ છે તેઓને આશ્રય આપતો હતો. તેના ઘર ઉપર જે ફાર્મ હાઉસ હતું ત્યાં પણ એએમસીનો પહેલો હથોડો વાગ્યો છે. એટલે કે પહેલાં ત્યાં એએમસીએ જે દબાણ છે તેનું દૂર કર્યું અને લલ્લુને જાણ થતાં જ તે ફરાર થયો ત્યાંથી. લલ્લુ બિહારીને જાણ થતાં જ લલ્લુ બિહારી છે ત્યાંથી ફરાર થયો છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત છે, સાથે સાથે એએમસીના જે અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર છે. જે લલ્લુ બિહારીનો આશિયાનો છે તેને તોડી પાડવામાં આવ્યો છે. અંદાજે 2000 જગ્યામાં આ જે ગેરકાયદે આશિયાનો બનાવ્યો હતો. 2019 CAA બબાલમાં લલ્લુએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. તો પોલીસ અને તંત્ર એક્શનમાં આવતાની સાથે જ લલ્લુ બિહારી છે તે ફરાર થયો છે.
તો ઓપરેશન ક્લીન ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી નજર. ગૃહ રાજ્યમંત્રી થોડી વારમાં આવશે અને જે ડિમોલિશનની કામગીરી છે તેની સમીક્ષા પણ કરશે અને બેઠક પણ મળી શકે છે તેને લઈને તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે.